હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજા અને મસ્ત મજાનું મોર્નિંગ થયું છે. ને આજે છે જાનમાં જવાનું. આજે જાન કાઢવાની છે ને મીવાન તો ભાઈ ઘરે રહેશે. હું કેવું મારા કાનાને, મીવાન તારે આવું છે? મીવાન તારે આવું છે? હાલો થઈ જાવી, હાલો હાલો, મારા પાસે આવવું હોય ને, હાલો. ટાટા હાથ છે એટલે નહીં આવે, ટાટા હાથ છે એટલે નહીં આવે. મહેંદી મૂકવાનો ટાઈમ નથી રહ્યો. એકલા અગલો બા, ગુડ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ ભાગે, ગુડ મોર્નિંગ. મારે કાના ને આવવું હોય તો મીવાન ને છે ને આમથી ના માટા મારું એટલે મીવાન ને આવવું હોય. હાલો બાને હુકવા પડે ને એટલે મને કહીશ તું હુકવા જા. નહીં, હું તો જવાની જ નથી. અને અમારો બ્લોગ કેવો લાગે છે ફટાફટ કોમેન્ટ કરી દેજો ને ફટાફટ સબસ્ક્રાઈબ પણ કરી દેજો, નવા છે અમારી ચેનલમાં. તો ચાલો અત્યારે છે ને હવે આપણે કામ મળવી કરવા, કારણ કે પછી હમણાં રેડી થવા માટે આવવાના છે. તો પેલા કામ કરી નાખીએ. કૂદો સકરા કૂદો, નામ પાડો દૂધો, દૂધાનમાં તો ભોળી, સાસ ફેરે ગોળી. પછી શું આવે? શું આવે પછી? આવું છે ને. અત્યારે છે ને અમે હું કામ કરતી હતી ને કામ કરતા કરતા મારે ગેટે આવવું પડે. મિશ્રીને બર્થડે ગિફ્ટ પેકિંગ કરાવવા મારે જવાનું હતું. તો મિશ્રી જો કરાય એવી છે. કા મિશ્રુ, કોનો બર્થડે છે? નામ શું છે? વિશ્વા. વિશ્વા. તો અત્યારથી બર્થડે ગિફ્ટ આવવા મળી. તમારા વખતે કોઈ આપતું નહીં. પાણીવાળી ચોકલેટ બનાવી લેતા અમને તો. વિશાલી જો રેડી થઈ ગઈ છે મસ્ત મજાની. હે વિશાલી, ફરતો ફરતો પાછળ ચોટલો લીધો જોઈએ ને મસ્તીનો. સરસ લ્યો. તને ગમ્યું? હે, બીજાનો ઓર્ડર આપજે પાછી. કાંઈ નહીં, હારો હાલો ટાટા. પણ નીચે લેંગી તો પહેરાવો બિચારા. લેંગી નથી, ખૂટી ગઈ. લેંગી ખૂટી જાય. માવું ને તૈયાર થાય, છોકરાને તૈયાર નથી કરતા. હે, માવું લેંગી પહેરવાનો ટાઈમ નથી રહેતો. કા માવું ને લગન ચાલુ કાંઈ નહીં, સારું. જો રેડી થઈ ગયા છે અત્યારે મસ્ત મજાના. તો આપણે હમણાં છે ને 4 વાગે આપણે જવાનું. તો આપણે રેડી થાવ, હજી રેડી થવા માટે આવવાના છે. તો ચાલો ફટાફટ આપણે પેલા કામ નીકળી જઈશું. અત્યારે જો રેડી કરતા હતા ને, હે તો રેડી તો મસ્ત મજાના થઈ ગયા છે. ગોપીબેન ને રેડી કરી દીધા. કેવું લાગ્યું? બહુ મસ્ત લાગ્યું. બહુ મસ્ત લાગ્યું. જો ને હેરસ્ટાઈલ લીધી સરસ. લ્યો, ગમી તમને? બહુ ગમ્યું. મેકઅપ હેરસ્ટાઈલ બહુ મસ્ત, બહુ મસ્ત કર્યું. અને સોનલ ભાભીને જો લેસ હવે તમારે પણ ઊભું જ હોય ઘડીએ ને ઘડીએ. હા, સાચી વાત છે. તો જો એ હેરસ્ટાઈલ પિનઅપ કરાવવા આવ્યા છે. સ્ટ્રેટનિંગ ને પિનઅપ કરાવવા આવ્યા છે. હું તો હવે અમારે પિનઅપ કરવાનું થાય. હવે થાય તો નકર આમ જો વચ્ચે પાછી પાડીને મેલ વેતા આપણે એવું કામ કરશે આપણું. તો અને આ દીદીને રેડી કરવાના, પણ એ જ આમ ફરીને બેઠા. એને જ ચોટલો લેવાનું બાકી છે. એટલે રેડી થઈ જાય ને પછી તમને બતાવીશ કે કેવા રેડી કર્યા છે. ઓકે, અત્યારે જો રેડી કરવાના હતા ને તો રેડી તો થઈ ગયા. તમને બતાવતી હતી ને, દીદી બાકી હતા, એક બાકી હતા તો રહી ગયા હતા બાકી. તો હવે એને ફાઇનલી જવાનું છે. 3 જેવું થઈ ગયું છે. તો પાછળ ફરવા તમને લુક કેવો લીધો છે. એને પણ ચોટલો લીધો છે. કેવું લાગ્યું દીદી તમને? હે, બીજી વાર ઓર્ડર આપી શકાય? તો જો મસ્ત મજાના થઈ ગયા છે રેડી. તો હવે અમારે પણ રેડી થવું છે. બધા જાય છે રેડી થઈને. જો આખો હવે ફોટોશૂટ વાળા બેન જાહે. અત્યારે જો નવરા થયા ને, હે તો અજય છે ને નાસ્તો લઈને આવ્યા. ખમણ ચટપટી, કોલેજન જ ભેળ કહેવાય ને, કોલેજન ભેળ લાવ્યા. જેન આવડિયા લાવ્યા છે. અને મીવાનભાઈ પણ ખાવા મળ્યો છે ભેળ. તો ચાલો બધાય નાસ્તો કરવા. અજય શું કહો છો? નો આવે ને, લાવી દેવી તો એ નો ખાઈ ગયો. તો મેં વળી ફોન કર્યો, મને એમ છે લાઈ ફોન કર્યો કે બહુ ભૂખ લાગી, લેતા આવો. બધાને જય શ્રી કૃષ્ણ. જો હું લગ્નમાં જવાનું છું એટલે ઘરે આવી ગયો ને, ઘરે આવ્યો ને તો એ છે હાડીઓ લઈ આવી છે. એટલી છે મને છે ને આઈ ગમે છે ને આઈ ગમે. હા, હાડી લેવાની કઈ લો. તમે કોમેન્ટ કરજો 4 હાડી છે આમાં. આમાં કલર ઓપ્શન આવશે, પણ આ
કલર તો મને નહીં ગમે. હાડી વેચવાનું ચાલુ નથી કરવાનું ને વિચાર કંઈક કાંઈ કેવું લાગે છે તમને? શું કેવું તમને? શું લાગે છે જરીક? તો મને કેમ ખબર પડે? ખાવતા? હે? એંધાણ નથી લાગતા? સરસ લ્યો. અને આમ જો આ જે કાર્ડની હાડીઓ છે, જો બ્લાઉઝ. બ્લાઉઝ બહુ સુંદર છે, સરસ. મને આ ગમે છે. આ લેવાનું છે સાઈડમાં. બતાવી તો આ હાડી પર બધા હાલ એવા બ્લાઉઝ છે હો. એક લઈ આવું? મસ્ત બ્લાઉઝ છે, બહુ મસ્ત બ્લાઉઝ છે જો. આવું એટલી બધી તો ચાલો મસ્ત મજાના રેડી થઈ ગયા છે જો. અને હવે આવડું છું લગનમાં જોઈ લે ઈશા આલે રેસા પાડતી હતી ને એ હાડી મેં કીધું હતું ને કેવો લુક છે જો. આ રેસા પાડતી હતી હાડી, આ રેસા પડ્યા હતા. રેસા નથી, લટકણ છે. આ લટકણ એ અમને રેસા ખબર પડે, બહુ ખબર ન પડે. ને બધા તૈયાર થઈ ગયા છે ને આને અમારે કપડાં પહેરવાનો શોખ ને કાંઈક ને કાંઈક ભૂલીને આવે. ભૂગ કપડાં શું કહેવાય મને ભૂલાઈ ગયું હાલો. વીઘા ભૂલી શું કેવું મિશ્રી? તાર માસી વીઘા ભૂલી છે ને? હજી તૈયાર નથી થઈ. અમારી સવારી જો અત્યારમાં નીકળી ગઈ છે મસ્ત મજાની. પાછળ બધા બેસી ગયા છે છોકરા. હો દેવાંશ બાય બાય. સામાન આયા પડ્યો. સામાન ને પડ્યો. સામાનમાં બેસી ગયા. નાનો પડશે તમે દીકરો. દેવાંશ અમાર કે સામાનમાં બેસી ગયા છે. ચાલો હવે આપણે અત્યારે હવે વરઘોડામાં જઈને મળવી ફટાફટ. બંચીનો ફોન સંદીપ લઈ ગયો. બંચી બંચીના સાંદોડિયા પાડતી હતી. ફોન વાહે પૈસા નો નખાય, ફોન વાહે નાખ ને તો બળી જાય નોટ. ભલે નોટ ભલે બળી જાય હો બંચી. 500 ની નોટ છે. 500 ખોટી બળી જાય તો દેખાય. અત્યારે જો જાનમાં બધા આવ્યા છે. મારા મીવાન ભાઈ તો આમ જો મીવાન અત્યારે મસ્ત મજાનું સૂપ ને ડીશ લઈને બેસી ગયા છે. જો આ બધા ડીશ લઈને આવે છે તો હાલો હવે અત્યારે જમી લઈએ પેલા ફટાફટ. આઈટમ બહુ ઝાઝી છે એટલે થોડુંક વાર લાગશે જમતા. જો મેં સઠ્ઠીમાં આવે છે ને કૃષ્ણા તાર ભાણિયાને કેમ છે? સારું છે? ક્યાં જગાડું? એક વાર જો અમારા કૃષ્ણ છે ને એને ભાણિયો છે પણ જગાડવાનું નથી. એમાં કાળો કાળો દેખાય સામાન, વધારે કાળો થઈ જાય. તેવા દઉં છું. હાલો હવે તારે જેવું કોણ થાય? સીઓટીઓ ભરવાનું મારે બાકી છે. હારવા લાવજે. તો હાલો બનશે હવે જાવી આપણે. જો મસ્ત મજાનું ડેકોરેશન કર્યું. બનશી તો લગ્નમાં ન રોકાણી? એ બનશી લગ્નમાં ન રોકાણી? આ જોન કોઈ રોકા દેવા ક્યાં છે? તો અત્યારે જો અમે છે ને લગ્નમાંથી ઘરે આવ્યા ને તો હવે આમ જો દડ થઈ ગઈ છે. એમાં સઠ્ઠીમાં ગયા હતા ત્યાંથી તારી બેન કીધું અમારું નામ આજ દે કેવી તમે ઉભા રહો. અજય એમ જ કીધું તું નથી જવું એમ. તારા અજય એમ જ કીધું તું નથી જવું. તારી બેને પરબારો તો આપવાનો ફોન આવ્યો તો આપા એમ તને કીધું ને અહીંયા આવો એમ. તારી બેને ના પાડી. જવાનું હતું પણ આ સમય કોઈ નહોતો. હા સાચી વાત છે. પરબારો સાચી વાત છે. અમારે આવું કાંઈ નહીં. સારું હાલો આપણે છે ને હવે આ કપડાં ચેન્જ કરી નાખીએ. હાલો પાછળ હાલો બેન હાલો ગાડી આશીન ગોઠવાઈ જાવ હાલો હાજી ભાઈ આ ભાઈ ઉલ્લી ને હાલો આશીન પણ ગાડી ગોઠવો સાવી ખોલી થાય હું આવું આ બધા પાછા લગ્નમાં હાલે લગ્નમાં જવાનું નક્કી. માણસોને લોકેશનમાં ન ગમે ફોટા પાડવા. અહીંયા આવીને ઘરે આવીને ફોટા પાડે છે. ત્યાં કેવું સરસ ફાર્મ હતું. ફાર્મમાં ફોટા ન પાડ્યા, અહીંયા ફોટા પાડે સમજો. કેવો ફોટો આવ્યો? મારો ફોટો કેવો આવ્યો બતાવી તો. જો મારો મેં ફોટો પાડ્યો.
અમે જો લગ્નમાં ગયા હતા ને તો ઘરે આવ્યા ને તો રસ્તામાં થોડોક ડખો થઈ ગયો છે તો એનો ડખો કાંઈ થયો નથી. થોડોક થઈ જ ગયો છે તો એનું છે ને સોલ્યુશન એ બધા કરવાના છે. હું મારા કપડાં ચેન્જ કરી નાખું, હું ફ્રેશ થઈ જાઉં, પછી સુઈ જાઉં, કારણ કે છોકરા સવારમાં સ્કૂલે જવાનું હોય ને એટલે. આજનો વ્લોગ તમને ગમ્યો જ હશે એવી હું આશા રાખું છું. સર બહુ મસ્તી કરી છે, ડાન્સ અમે એટલો કર્યો છે, બહુ મજા આવી ગઈ. તો ચાલો હવે આપણે ફ્રેશ થઈ જવી. આજનો વિડીયો તમને ગમ્યો જ હશે. ચાલો બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય.